નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળ મિત્રો? હું પટેલ જાગૃતિ શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમમાં ધોરણ 5માં ગુજરાતીમાં આપની સમક્ષ હું દ્વિતીય સત્રમાં 9 એકમ લઈને આવી રહી છું. મિત્રો, જો જતામાં આપણું પહેલું સત્ર પતી ગયું અને ખબર પણ ના પડી, પણ ખૂબ મજા પણ આવી, કારણ કે આપણે ટેકનોલોજી યુગ પ્રમાણે ખૂબ સરસ મોબાઈલમાં જ ઓનલાઈન અભ્યાસ કર્યો. પરંતુ સૌ બાળકો ખૂબ સુંદર રીતે ભણ્યા, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો, કે આપે અમને સહકાર આપ્યો. આ જ રીતે આપણે બીજું સત્ર પણ મિત્રો ભણીશું અને તેનાથી પણ જોરદાર ધમાકેદાર. તો મિત્રો, આજે હું તમને તૃતીય સત્ર એટલે કે નવા વર્ષમાં બીજા સત્રમાં એકમ 8 કવિતા 8 જે છે ચરણોમાં, તે આપણી સમક્ષ લઈને આવી રહી છું. મિત્રો, આજે આપણે ખૂબ સુંદર કુદરતની એક અમૂલ્ય ભેટ અને તાજગી વાતાવરણની જ વાત કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ સત્રમાં આપણે તમે જોયું હશે તો પર્વત તારા અને સુંદર સુંદર આ બે કવિતાઓ દ્વારા પ્રકૃતિ વર્ણન જાણ્યું હતું અને એને પ્રકૃતિને માણી હતી. મિત્રો, આમાં પણ એક સવારની જ વાત કરવામાં આવી છે. અહીં કવિ જે છે એ યોસેફ મેકવાન, તેમણે એક સુંદર સવાર અને તેમાં જ તાજગી અને સુંદરતા પ્રકૃતિની નિહાળવાની વાત કરી છે. આપણી સમક્ષ સુંદર પ્રકૃતિ રચી છે મિત્રો, અને તેની સવારની પ્રકૃતિ અને સુંદરતાની વાત કરવામાં આવી છે. આ કવિતાનો પ્રકાર છે ઉર્મી ગીત. મિત્રો, આ ગીત છે ઉર્મી ગીત, અને આપણે કવિ જે યોસેફ મેકવાન છે એમનો પરિચય મેળવી લઈએ. તો યોસેફ મેકવાન જે છે એમનો જન્મ 20/12/1940માં થયો હતો. જેમનો જન્મસ્થળ છે અમદાવાદ, તેઓ અમદાવાદના, અને વતન છે માલાવડા, તાલુકો માતર, જિલ્લો ખેડા. એમના કાવ્ય સંગ્રહો મિત્રો, આ કવિએ ઘણા બધા કાવ્ય સંગ્રહો, પછી બાળ કાવ્ય સંગ્રહો, ખૂબ જ સારી સારી કવિતાઓ રચી છે. જેમાં કાવ્ય સંગ્રહ છે સ્વગત, સૂરજનો હાથ, અને ગીત ગઝલ સંગ્રહો પણ છે જે ખૂબ પ્રચલિત છે. તેનું નામ છે અલખના અવસર. ત્યાર પછી બાળ કાવ્ય સંગ્રહો, જેમાં ડિંગડોંગ, પગરાટ, કલરવ. તો આવા બધા બાળ કાવ્ય સંગ્રહો પણ ખૂબ સુંદર રચ્યા છે, અને એને જ કારણે મિત્રો 2013માં કુમાર સુવર્ણચંદ્રક પુરસ્કાર પણ આ યોસેફ મેકવાનને મળ્યો છે. તો મિત્રો, આ કવિએ ખૂબ જ સુંદર કવિતાઓ રચી છે, ખૂબ જ સુંદર બધા સંગ્રહો એમણે દર્શાવ્યા છે, આપણી સમક્ષ રજૂ કર્યા છે, જેને કારણે એમને સુવર્ણચંદ્રક અને પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. તો મિત્રો, આજે આપણી જ ધોરણ 5ની પાઠ્યપુસ્તકમાં આ ચરણોમાં પણ ખૂબ સુંદર કવિતા રચી છે, અને એમાં કઈ વાત કરવામાં આવી છે? તો મિત્રો, એમાં સુંદરતાની અને પૂર્વ દિશામાં ઉગમણી એટલે કે પૂર્વ દિશામાં ઉગતા સવારનું કુદરતી સુંદર આહલાદક વાતાવરણ જે આપણી સમક્ષ સવારે સર્જાય છે, અને એ જોઈને આપણે જ્યારે આપણા શરીરમાં થનગનાટ આવે છે, અને આપણે સવાર થાય એટલે કેવા કામે લાગી જઈએ છીએ, થોડી સ્ફૂર્તિ હોય, આપણામાં તાકાત હોય અને તાજગી હોય, જેને કારણે આપણને નવા કાર્યો કરવાની પ્રેરણા થાય છે, અને આપણને ઉત્સાહ વધે છે, આપણો જોશ વધે છે, આનંદ વધે છે. અને ત્યારે જે આપણને ચાલવાની ઈચ્છા થાય છે કે ચાલો હું સવારે સુંદર તડકામાં નીકળું, ઝાકળમાં ચાલું, અને આ જે આપણને આનંદ થાય છે, જે ચાલવાની ઈચ્છાઓ થાય છે, એના પરથી જ કવિતાનું નામ છે મિત્રો ચરણોમાં. તો આજે આપણે જોઈશું કવિતા 8 ચરણોમાં. ચરણોમાં ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. મિત્રો, ઉગમણી એટલે સૂર્ય જે દિશામાં ઉગે છે પૂર્વ દિશા, એને ઉગમણી દિશા કહેવામાં આવે છે. તે દિશામાં રેલારાયન એટલે કે ખૂબ સુંદર વાતાવરણ સર્જાયું છે. આકાશમાં ખૂબ સુંદર સૂરજના કિરણો પ્રસરી રહ્યા છે, અને કુમળો તડકો છવાઈ રહ્યો છે, અને તેને કારણે ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો આ જ દ્રશ્ય જોઈને આપણને પણ સુંદર મજાનું ચાલવાનું, આપણામાં પણ તાજગી આવી જાય છે, ઉત્સાહ આવી જાય છે, અને આવા સુંદર આહલાદક વાતાવરણ જ્યારે આકાશમાં સૂર્યના કુમળા તડકા એટલે કે કિરણો પડે છે, અને એ જોઈને આપણામાં જે આનંદ આવે છે, તાજગી આવે છે, અને એને કારણે આપણને ચાલવાનું મન થાય છે. અહીં કવિ પણ એવું જ કહેવા માંગે છે કે એમને આ સુંદર વાતાવરણમાં ચાલવાનું મન થાય છે. અને પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે બગડાની ઝરણાના કાન, ચોપાસે પહાડ નડી ઉઘડે મેદાન. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં. તો મિત્રો, જ્યારે સૂર્ય ઉગે છે અને જે સવારનું એકદમ રમણીય આહલાદક વાતાવરણ હોય છે,
ત્યારે જ્યારે પંખીઓની પણ સવાર થાય છે ને મિત્રો, ત્યારે તે પણ માળામાંથી સુંદર મજાના ઉડીને બહાર આવે છે. અને ત્યારે જ કવિ કહે છે કે જ્યારે સૂર્ય ઉગે છે અને ચારે બાજુ ચોપાસે પહાડ નદી ઉગડે મેદાન, ચારે બાજુ સૂર્યના કિરણો પડતા મેદાન ખુલ્લા થઈ જાય છે અને પહાડો દેખાતા થઈ જાય છે. અને આવા આહલાદક વાતાવરણની અંદર જ્યારે પંખી પાંખમાં ને નાનકડી ચાંચમાં જ્યારે પંખીઓની પાંખ ફફડાવીને માળામાંથી નીકળે છે અને જ્યારે એ ચણ ચડવા માટે શોધવા માટે નીકળે છે અને ચણ ચડે છે, તો એ ચાંચમાં અને એની પાંખમાં પણ તેમને આ લહેરે છે વગડાને ઝરણાના ગાન. વગડો એટલે મિત્રો જંગલ, વેરાન પ્રદેશ, તેના અને ઝરણાના ખડખડતા સુંદર મજાના ગાનમાં, ગીતમાં, મધુર સંગીતમાં કવિને આ પંખીઓની ચાંચમાં અને નાનકડી ચાંચમાં અને એની પાંખમાં પણ આ આનંદ, ઉમંગ જોવા મળે છે. આ દરેકમાં તેમને એમનું મધુર ગાન સંભળાય છે અને કહે છે કલ્પનાને દોર સરી જાઉં એની સંગ, કલ્પનાને દોર સરી જાઉં એની સંગ, એટલે કે હું પણ એવી કલ્પના કરવા માંગુ છું અને હું પણ એને સંગાથી જવા માંગુ છું. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, કવિ કહે છે કે મને પણ આ સુંદર વાતાવરણની અંદર ચાલવાનો ઉમંગ થાય છે, કૂદકા છલાંગ મારવાની ઈચ્છા થાય છે, એવો ઉત્સાહ, નવી તાજગી અનુભવે છે. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં જીરેણા કિરણોના શૂર. તો જ્યારે સૂરજ ઉગે છે એટલે કે સવારે જ્યારે એનો કુમળો તડકો પડે છે, ત્યારે ઝાકળમાં લીલેરા ઘાસમાં, એટલે કે જ્યારે ઘાસો પર, પાંદડા પર નાના નાના કિરણો હોય છે, ઝીણા ઝીણા પાણીના બિંદુઓ, તેને મિત્રો ઝાકળ કહેવાય છે. અને એ ઝાકળ પર જ્યારે સૂરજના કિરણો પડે છે ત્યારે ઝાકળ ખૂબ સુંદર ચમકે છે. તો કહે છે કે ઝાકળમાં જીરેના કિરણોના સૂર, એ કિરણોમાં પણ મને સુંદર તાજગીના અનુભવ થાય છે અને એના ધીમા ધીમા સંગીતના સૂર સંભળાય છે. આ મિત્રો પ્રકૃતિની જ એ વખાણ કરે છે અને સવારની જે કુદરતી પ્રકૃતિ હોય છે, જે તાજગી હોય છે, તેની આનંદની વાત કરે છે. તો ત્યારે સવારમાં જે ઝાકળના બિંદુઓમાં પણ સૂરજના કિરણો પડતા એમને સૂર સંભળાઈ રહ્યા છે, એવું કવિ કહેવા માંગે છે. અને ત્યારે દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ચકચૂર એટલે મિત્રો કે જ્યારે વાયુ એટલે પવન, પવન એના વેગે જ્યારે ધરતીની મહેક એટલે કે સુગંધ, ધરતીની સુગંધ પીતો જ્યારે વાયુ મસ્ત મજાનો બની જાય છે, બરાબર, આનંદમાં છવાઈ જાય છે, ત્યારે એના માટે શબ્દ વપરાયો છે ચકચૂર. એમાં ખૂબ આનંદિત થઈ જાય છે અને પવન પણ ધરતીની સુગંધ પીને ચારે બાજુ દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં તમામ જગ્યાએ સુંદર મજાને સુગંધ પીતો હોય તેવું લાગે છે અને એવું આહલાદક વાતાવરણ છવાઈ જાય છે. ત્યારે મન એમાં આડોટે મારી છલંગ, છલંગ એટલે મિત્રો કૂદકા. તો કવિ અહીં કહેવા માંગે છે યોસેફ મેકવાન કે આ પ્રકૃતિ જોઈને, આ તાજગી જોઈને મારું મન પણ આ જ રીતે મથે છે, એટલે કે જેવી રીતે પંખીઓ અને વાયુ, પવન આ બધા સવારમાં કેવા ચકચૂર બની જાય છે, ગાંડાતુર બની જતા હોય એવા લાગે, તેવી જ રીતે કવિ કહે છે કે મને પણ એટલો જ આનંદ થાય છે કે હું પણ મન એમાં આડોટે મારી છલંગ, એટલે કે મને મારું મન પણ એવું કહેવા માંગે છે કે હું એમાં કૂદકા મારું, આ પ્રકૃતિમાં કૂદકા મારીને, ચાલીને હું એમાં આડોટીને સુંદર મજાનું આ પ્રકૃતિને માણું, તાજગીને માણું, અનુભવું. એટલે કે કવિના મનમાં પણ એવું થાય છે કે હું પણ છલાંગ મારું અને એમાં આડોટું. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, એટલે કવિ કહે છે કે મને પણ આ પ્રકૃતિમાં ચાલવાનું મન થાય છે, કૂદકા મારવાનું મન થાય છે, આળોટવાનું મન થાય છે અને આ તમામ વસ્તુને નિહાળવાનું, એટલે કે ઝાકળના કિરણોમાં જે સૂર સંભળાય છે, ઝરણાના સૂર સંભળાય છે, બરાબર, પંખીની પાંખમાં અને એમની નાનકડી ચાંચમાં જે સૂરો સંભળાય છે, આ બધું એ અનુભવે છે કવિ અને કહે છે કે મારું મન પણ આ જ તાજગીમાં અનુભવવા માંગે છે, આ જ રીતે કરવા માંગે છે. ચરણોમાં કવિ મિત્રો જો કાવ્યનું નામ જ છે ચરણોમાં, એટલે કે આ તમામ પ્રકૃતિમાં મને ચાલવાનું મન થાય છે, કૂદકા મારવાનું મન થાય છે અને આ તાજગી તમે પણ અનુભવી જશે મિત્રો કે સવાર થાય એટલે તમને કેટલી તાજગી હોય છે. આખી રાતમાં ઊંઘ કાઢી હોય અને તમે સવારમાં એકદમ ફ્રેશ થઈ ગયા હો છો અને તમને નવા કાર્યો કરવાનું, ભણવાનું, બધું કામ કરવામાં તમને આનંદ એક અલગ જ હોય છે, કારણ કે આપણે બધા સ્વસ્થ હોઈએ છીએ અને તાજગીમાં હોઈએ છીએ. તો મિત્રો આ સવારની જે સુંદરતાની વાત કરવામાં આવી છે, તાજગી અનુભવવાની વાત કરી છે, જે કવિ યોસેફ મેકવાને અનુભવી છે અને આપણી સમક્ષ રજૂ કરી છે, આવી જ
આવો જ અનુભવ તમે પણ મેળવો. તમે સવારમાં જોતા જ હશો, હવે તો શિયાળો આવશે એટલે તમને ખૂબ જ તાજગી મળશે મિત્રો, અને ખૂબ જ મજા આવશે, સાથે સાથે ભણવાની પણ મજા આવશે. તો મિત્રો, આ રહ્યો કવિ પરિચય, અને આપણે અહીં કવિતાની સમજૂતી પણ જોઈ. તો તમે પણ કવિતા સાંભળજો અને ગાજો મારી સાથે. થેન્ક યુ.